મિત્રો, ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આ દિવસે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને છપૈયા ગામમાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો હતો. તેની સ્મૃતિમાં ચંડીસર ગામ ખાતે આવેલા પ્રાચીન સ્વામિનારાયણ મંદિરમાં રાત્રે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિ માતાની કુખે સંવત 1837ના ચૈત્ર સુદ નોમને સોમવાર 3 એપ્રિલ 1781ની રાત્રિએ 10:10 શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો. વળી યોગાનુયોગે તે દિવસે રામનવમી પણ હતી. આથી આ દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઉજવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો તેમના આરાધ્ય દેવના જન્મદિવસની ઉજવણી ચૈત્ર સુદ નોમના દિવસે ઉપવાસ કરીને અને મંદિરોમાં સ્વામિનારાયણની મૂર્તિઓને વિવિધ પ્રકારના ભોજન અર્પણ કરીને કરે છે. તેમના અનુયાયીઓ સવારે સ્વામિનારાયણ ભગવાનની પૂજા વિધિ કરે છે અને રાત્રે 10:10 જેને ભગવાન સ્વામિનારાયણના જન્મનો સમય માનવામાં આવે છે તેમના શુભ જન્મના પ્રતીક તરીકે વિશેષ રીતિથી આરતી વિધિ કરવામાં આવે છે. મિત્રો, જો તમને આ વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.
સ્વામિનારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે. સ્વામિનારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે. હરે સપૈયા રામ મદન માધરી મારે ચપૈયા ધામ જન્મ ધરી. વણીએ સૈમાં ચલે તપકરી વણી વેસે માં ચલે તપ કરી. કરેલા મુનિઓની મુક્તિ કરી કરેલા મુનિની મુક્તિ કરી. જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા બંધુ કર જોડી. પ્રભુ બંધુ કર જોડી. શરણે શીશ ધરાવી. શરણે શીશ ધરાવી. દુઃખના પ્રભુ જય સદગુરુ સ્વામી.